નમસ્કાર, મારું નામ જીતેન્દ્રભાઈ એમ પટેલ, ડબલાઈ પ્રાથમિક શાળા. મારા ઇનોવેશનનું નામ છે વાંચનની શિક્ષણ ગ્રેડેડ સામગ્રીઓ. હવે ધોરણ પહેલું બીજું અને ધોરણ ત્રીજું ચોથું પાંચમું માંથી બાળક ધોરણ 6, 7, 8માં આવી જાય ત્યારે પણ એ FLNમાં નબળું રહી જાય છે. આપણે જોઈએ કે અત્યારે સરકારશ્રીએ 4 નવેમ્બરે પરિપત્ર કર્યો છે કે 3 થી 8માં FLN કાર્ય ચાલુ રાખવાનું, અને ત્યારબાદ 3 ડિસેમ્બરે પણ પરિપત્ર કર્યો કે એ FLNના કાર્યને આપણે આગળ ચલાવવાનું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ કહેવામાં આવ્યું છે કે આપણે સાર્વત્રિક રીતે FLNને સિદ્ધ કરવાનું છે. જ્યારે 6 થી 8માં વિદ્યાર્થી આવે છે ત્યારે આપણે જ્યારે વાંચનમાં નબળું હોય ત્યારે આપણે જોઈએ કે આપણે એને જો મૂળાક્ષરો ઓળખતું ન હોય તો ત્યારે એ બાળકોને આપણે મૂળાક્ષરોનો પરિચય કરાવવાનો છે. મૂળાક્ષરોનો પરિચય થઈ જાય બાદ ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યાર્થીઓને આપણે આવી રીતના ચિત્ર સાથે જે શબ્દો આવતા હોય તે વંચાવવાના હોય છે. દાખલા તરીકે આ ગણપતિનું ચિત્ર છે તો બાળકને ચિત્ર પરથી વાંચશે કે ગણપતિ. આ રીતના બાળકો પણ કેટલાક 500થી વધારે શબ્દોનું બાળક વાંચન કરશે. ત્યાર પછી આપણે જોઈએ કે ત્યારબાદ આપણે બાળકોના મૂલ્યાંકન માટે આપણે ચિત્રો અને શબ્દો હશે તો બાળક જે ચિત્રો અને શબ્દો જુદા હોય ત્યારે વિદ્યાર્થી એ ચિત્રો અને શબ્દોને જોડશે અને આપણે મૂલ્યાંકન કરવાનું છે કે સાચું વાંચે છે કે ખોટું વાંચે છે. એ જોડકા જોડાવીને આપણે મૂલ્યાંકન કરી શકીએ કે સાચું જોડે છે કે ખોટું. ત્યારબાદ આપણે ચિત્રો દૂર કરી દેવાના અને ત્યારબાદ માત્ર એને શબ્દો આપવાના. ત્યારે આપણે જોવાનું કે 1 મિનિટની અંદર બાળક કેટલા શબ્દો વાંચે છે તે આપણે જોવાનું છે. એ રીતના કર્યા બાદ બાળકોના પરિચિતમાં આવતા હોય એવા આપણે એ શબ્દોના કાર્ડ બનાવવાના છે અને એ શબ્દોના કાર્ડમાં એવા શબ્દો લખવાના છે કે જે 6 થી 8 ધોરણના બાળકને પરિચિત હોય છે. દાખલા તરીકે વડ, લસણ, છગન, હળદર એવા શબ્દો બાળક પરિચિત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ બાળક C ગ્રેડના હોય છે કે જે શબ્દો વાંચી શકતા નથી. હવે આપણે B ગ્રેડમાં જઈએ કે જે બાળક વાક્યો વાંચી શકતા નથી તો તેમના માટે પણ એવી જ રીતના અહીં કરવામાં આવ્યું છે કે એક ચિત્ર હોય છે અને એ ચિત્ર પરથી એક વાક્ય લખેલું હોય છે. તો બાળક જોઈ છે કે આ ચિત્ર છે અને તેના આધારે બાળક વાંચશે કે આ શાળાનું ચિત્ર છે તો આ અમારી શાળા છે. એ જ રીતના ત્યારબાદ આપણે ચિત્રો અને શબ્દોને છૂટા પાડી દેવાના. ત્યાર પછી આપણે જોઈએ કે આવું ચિત્ર અને સાથે બાળક વાક્ય જોડે છે કે નહીં તેના આધારે આપણે મૂલ્યાંકન કરી શકીએ. આ ચિત્ર છે તો વિમાન આકાશમાં ઉડે છે તો બાળક એવા આપણે જોડકા જોડાવીને મૂલ્યાંકન કરી શકીએ. ત્યારબાદ આપણે આગળ જઈએ તો એ માટે બાળકને આવા શબ્દો કાર્ડ પણ બનાવવાના છે આપણે કે જે એવા કે જે 6 થી 8ના બાળકને પરિચિત હોય. દાખલા તરીકે બગીચામાં રંગબેરંગી ફૂલો છે, સુરેશ ખુરશીમાં બેઠો છે તે બાળકો વાંચન કરશે. ત્યારે એના પછી ફકરા વાંચન કરાવવાના હોય ત્યારે એવા ફકરા આપણે તૈયાર કરવાના છે કે જે બાળકને વાંચવાના ગમે નહીં કે આપણે રેડીમેડ આપી દેવાના પણ શિક્ષકે જાતે તૈયાર કરી લઈએ. સાયકલ છે તો સાયકલના બાળક ઇન્વોલ્વમેન્ટ થાય એ રીતના આમાં શબ્દ લખવાના કે મારી પાસે એક સાયકલ છે તે ગુલાબી કલરની છે, એ સાયકલ મને અમારી શાળામાંથી મળેલી છે. આવા શબ્દોનો આપણે ફકરો બનાવવાનો છે. તો દાખલા તરીકે જે આપણે જોઈએ તો 6 થી 8માં પણ C ગ્રેડ, B ગ્રેડ અને A ગ્રેડના બાળકો હોય છે. આપણે પહેલા બીજા ધોરણમાં વાંચન માટે આપણે વધારે સમય ફાળવી શકીએ, કદાચ ત્રીજા ચોથામાં પણ આપણે વધારે ફાળવી શકીએ, પરંતુ 6 થી 8માં આવે છે ત્યારે આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય છે માટે આપણે FLN પર એટલું કામ કરી શકતા એટલે કે એટલો સમય આપી શકતા નથી. ત્યારે અહીં આપણે TLMની વાત નથી કરવામાં, અહીં GLM બનાવવાની વાત કરી છે કે આ જે છે એ GLM છે કે આ C ગ્રેડના બાળકો છે તો તેના આપણે મૂળાક્ષરોનો પરિચય આપવાના, ચિત્રો પરથી શબ્દો વંચાવવાના, એને હવે ચિત્રો આધારિત શબ્દો ગોઠવવાના, બાળકોને આધારિત આવા શબ્દોના બનાવવાના. એ જ રીતે B ગ્રેડના હોય તો તેના માટે આ બનાવવાના, આ શબ્દો બનાવવાના, ફકરા વાંચવા આપવાના. ત્યાર પછી આ ચોપડી જુઓ તો ઈસબની બુદ્ધ વાર્તાઓ હોય છે તો કે પંચતંત્રની વાર્તા હોય છે, એવી વાર્તાઓ બાળકને વાંચવાની ગમે છે. તો આપણે C ગ્રેડવાળા માટે આ રાખવાની સામગ્રી, B ગ્રેડવાળા માટે આ રીતની સામગ્રી રાખવાની છે અને બાળકના વાલીઓને પણ આપવાની છે.
કે દાખલા તરીકે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ બાળક બી ગ્રેડનું છે, એ વાક્ય વાંચવા મુશ્કેલી અનુભવે છે. તેના વાર્તાની ચોપડી અને એ ઝેરોક્સ નકલ એની શબ્દોની કાઢની તો એ આપવામાં આવેલ છે અને વાલીને કહેવામાં આવેલું છે કે બાળકને એ વંચાવવાનો છે. અને ત્યાર પછી બાળક જ્યારે એ રીતે પ્રક્રિયામાંથી પસાર થાય અને એ ગ્રેડમાં પહોંચે છે ત્યારે બાળક જે વાંચવામાં નિપુણ થઈ જાય ત્યારે એને એવો આપણે ગ્રીન સ્ટાર આપવાનો છે અને એને બાળકને પહેરાવવાનો છે. કે પ્રાર્થના સંમેલનમાં જ્યારે એ વાંચનમાં બાળક નિપુણ થઈ જાય ત્યારે એને આવી રીતે બિરદાવવાનો છે અને આપણે કદાચ એમને એકાદ બુક જેવું આપીને પણ એમનું અભિવાદન કરવાનું છે. જ્યારે એ ગ્રેડમાં બાળકો જાય છે તો એ ગ્રેડમાં પણ બાળકો વાક્ય વાંચે છે પરંતુ એમની ઝડપ ઓછી હોય તો આપણને બાળકોને જે વાંચવાના ગમે એવા નાના નાના પુસ્તકો જે એમાં ચિત્રો હોય છે અને બાળકને વાંચવાને ગમે એવા પુસ્તકો બાળકને આપવા જોઈએ. અને આપણે જોઈએ કે એમાં બાળ પૂર્તિઓ પણ છે કે જે ચિત્રો આધારિત આવે છે અને એ પૂર્તિઓ બાળકોને વાંચવાની ગમે છે તો એવું વાંચીને પણ બાળક શબ્દ ભંડોળ પણ વધારી શકે અને વાંચન ઝડપ પણ વધારી શકે. હવે મારા જે હતા તે ORF મૂલ્યાંકનની દાખલા તરીકે પહેલા મૂલ્યાંકનમાં કેવું હતું અને અત્યારના મૂલ્યાંકનમાં શું બાળકનો ફેરફાર થયો તો તે ORFના તમામ એના જે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવામાં આવેલા છે. ત્યાર પછી તમે મૂલ્યાંકનમાં જોઈ શકો કે દાખલા તરીકે આ શરૂઆતમાં હતા ત્યારે એ ગ્રેડના આટલા વિદ્યાર્થીઓ હતા. ત્યાર પછી અત્યારનું મૂલ્યાંકન કરવામાં આવે આ પ્રક્રિયાના અંતે તો આપણે જોઈ શકીએ કે બાળકોમાં વધારો થયો છે. ત્યાર પછી આપણે જોઈએ કે દાખલા તરીકે યલો ઝોનમાં તો શરૂઆતમાં યલો ઝોનમાં આટલા વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ આપણે જોઈએ તો હાલમાં અત્યારે યલો ઝોનમાં એટલા બાળકો રહ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ તો ગ્રીન રેડ ઝોનમાં બાળકો શરૂઆતમાં વધારે હતા તે બાળકો અત્યારે રેડ ઝોનમાં આટલા થયા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે 6 થી 8માં આવે છે ત્યારે બાળકોને શીખવવા માટે શિક્ષક પર સમય ઓછો હોય તો TLM નહીં પરંતુ GLM એટલે કે ગ્રેડેડ લર્નિંગ મટીરિયલ ABC પ્રમાણે ગ્રેડેડ લર્નિંગ મટીરિયલ બનાવવું જોઈએ અને આ રીતે બાળકોને FLM કાર્ય કરાવવું જોઈએ તો તેમાં આપણને વધારે સફળતા મળે છે.